આ વ્લોગને આપણે આગલા વ્લોગ સાથે કનેક્ટ રાખ્યો છે, એના માટે સાતમના રાતના વાગ્યા છે 1:10 મિનિટની વાર છે અને આપણે હજી પણ જાગી છીએ અને હવે આપણે સુઈ જઈને હવે મળીએ સવારે। જય શ્રી રામ દોસ્તો। તો જો વાગ્યા છે સવારના 7 અને આપણે નાઈને ફ્રેશ થઈ ગયા અને હવે જવાનું છે બાના ઘરે। તો જોતા રહ્યો કન્ટિન્યુ। અને જો આપણે નીકળી ગયા તો હવે ઉપલેટા જવા માટે જુનાગઢથી। અને જો આપણે પૂગીએ તો ઉપલેટા, પણ આપણને ઉપલેટા પહેલાં રવેડી જોવા મળી। રસ્તામાં તો રવેડી એટલે ટ્રાફિક હતો અને ગાડી જાય એમ નહોતી। અને જો પછી આપણે પૂગી હતા ઘરે અને રાંદલમાના મઢમાં દર્શન કરી લીધા। જય રાંદલમાં, તમે બધે કોમેન્ટમાં લખી દેજો। અને જો આજે હું રહ્યો છું 8મ, મેં સૂકી ભાજી, ચેવડો, રાજગરાના પુડલા અને દહીં ચેવડો હતું। અને હાલો તમે બધા ખાવા માટે। અને જમવાવાળા ઓલિકોની સાઈડ બેઠા અને ફરાવાળા આ બાજુ હતા। અને જો પછી આપણે નીકળી ગયા મેળામાં જવા માટે, હું, મારા પપ્પા અને દાદા ત્રણેય। અને જો પછી આપણે પૂગ્યા હતા મેળામાં, તાલુકામાં થાય છે ઉપલેટાનો મેળો, તમને ખબર જ હશે। અને આ મેળાના કંઈક વિડીયો છે તો તમે જોઈ લ્યો। અને જો પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે અને મેં મેળામાં કાનવીન થયો એનો વિડીયો જોઈ લ્યો। इस युग में 100 रावण फिर राम ने क्या औरत बनने का शौक है शत्रु का करे आह्वान रण क्षेत्र तेरा चाहूं और व्यूह में तू है गिरा बना लाल दारा तू। અને જો પછી આપણે નીકળી રાજકોટ જવા માટે। અને જો આપણે પૂકી ગયા છીએ ઘરે ને આ મારી નવી રિંગ તમને કેવી લાગી જરા કોમેન્ટ કરી દેજો। અને આપણે આ વિડીયોનો અહીંયા અંત લઈ લઈએ। તો જો તમને મારો આવો મિની વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો। જય શ્રી રામ।